બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે અગાઉ વરસાદની આગાહી કરી જ હતી। વરસાદ વધુ પડતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ત્યાં રૂબરૂ ગયા હતા। શંકર ચૌધરીએ કામગીરીની સમીક્ષા પણ કરી છે। વધારાના 5 GIS કેડરના અધિકારી ત્યાં મોકલવામાં આવ્યા છે કે જે તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે। ઋષિકેશ પટેલ राज्य सरकारना प्रवक्ता તેમણે કહ્યું કે અગાઉ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ હતી। એ ભારે વરસાદ વરસ્યો છે 16-17 ઇંચ ક્યાંક 12 ઇંચ 14 ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે અને કલેક્ટર હસ્તક મૂક્યા છે, જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર જ્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્ક